મારી દીકરી 26 જાન્યુઆરીએ રાતે ઘરેથી નાસ્તો લેવા માટે નીકળેલી હતી. ત્યાંથી પછી પરત પાછી આવેલી નથી. રાતના હું 11:30 છોકરાના ઘરે ગઈ હતી એના પપ્પાને મળવા માટે. બરોબર છે. એના પપ્પાએ મને એવું કીધું કે તમે ફરિયાદ ન કરતા, 2 કલાકમાં હું તમને તમારી દીકરી ગમે ત્યાંથી ગોતીને પાછી આપી દઈશ. પણ એ ભાઈના ઉપર મને વાત ઉપર વિશ્વાસ ન આવ્યો. હું ગાંધીગ્રામ પોલીસ ચોકીએ ગઈ હતી. ગાંધીગ્રામ પોલીસ ચોકીએ મારી વાત સાંભળી. પછી મને એવું કીધું કે આ કેસ અમારામાં નથી આવતો, આ કેસ તમારે મુંચકામાં આવે છે. મને અહીંયા કોઈ હેલ્પ ન મળી. ત્યારે પછી હું રાતના 12:30-1 વાગ્યે મુંચકા પોલીસ સ્ટેશને ગઈ. મુંચકા પોલીસ સ્ટેશને ગઈ તો અહીંયા 1 કે 2 જણા સાહેબો હતા. મેં સાહેબોને વાતચીત કરી. તો એ સાહેબોએ એના પપ્પાને ફોન કર્યો કે ભાઈ આવી રીતે છે તો તમે ક્યાં છો, તમે અહીંયા આવી જાઓ. તેને એવું કીધું કે હું મારા છોકરાને લેવા માટે જેતપુર જાઉં છું, રસ્તામાં છું એમ. તો જેતપુર એ લોકો રસ્તામાં હતા. એના પપ્પાને એ લોકો રાતના 2 વાગ્યા સુધીનો ફોન ચાલુ હતો. 2 વાગ્યા પછી અરવિંદભાઈનો અને એના બાબાનો વિકાસનો બેનો ફોન તે દિવસ રાતનો સ્વિચ ઓફ છે. અમે લોકોએ રાતના અહીંથી ઘરેથી ગાડી લઈને ગયા હતા છોકરીને લેવા માટે. અમને પણ ક્યાંય છોકરી મળી નહીં એટલે અમે લોકો પાછા આવ્યા. 2 દિવસ પછી બી ખબર પડી કે જેતપુરમાં એની કાકાને એ લોકો અહીંયા રહે છે. અમે અહીંયા લોકો ગયા હતા અને અહીંયા બી જોવા ગયા તો અહીંયા ખાલી એના કાકાનો છોકરો હતો. એને અને રીબડા પાસે એના કાકા ક્યાંક હતા, કામ કરતા હતા, રોડ ઉપર અહીંયા ઊભા હતા. એને એમ કીધું કે અહીંયાથી અમે એને બી લઈને અમે પછી મુંચકા પોલીસ સ્ટેશને આવ્યા હતા. આજે મારી દીકરીને 1.5 મહિનો થઈ ગયો. મારી દીકરી જીવતી છે કે મરેલી છે કે કઈ હાલતમાં છે મને કાંઈ જ ખબર નથી. મારી દીકરીની હાલત કે આ લોકોએ મારી નાખી છે કે શું છે એ મને ગમે એ રીતે મને મારી દીકરી જોઈએ છે. આજે હું હરેક જગ્યાએ દોડી છું, હરેક જગ્યાએ. એનો બાપ છે, એનો દીકરો છે, બરોબર છે, એ બી આટલા દિવસથી લાપતા છે. એ લોકો બી નથી મળતા. આ બધા એકને એક સાથે ક્યાંક ને ક્યાંક હોવા જોઈએ, બરોબર છે. અને આમાં કોકનો મોટા માણસનો હાથ છે મને એવું લાગે છે. તો જ મારી છોકરી, કારણ કે છોકરાની કેપેસિટી નથી 5 કે 10 હજાર રૂપિયા કમાવાની, તો એ મારી દીકરીને કેવી રીતે સાચવતો હોય છે. મને મનમાં એ ડાઉટ છે કે એને મારી છોકરીને વેચી નાખી છે કે મારી દીકરીની એ લોકોએ કાંઈક ને કંઈક એવું કર્યું છે જેથી મારી દીકરી નથી આવી મળી શકતી. પોલીસ દ્વારા કાંઈ જવાબ મળતો નથી. એ લોકો એવું જ કહે છે કે મને કોઈ જ ક્લુ નથી મળતા. મેં મારી બધી ટ્રાય કરેલી છે. અમે હાઈકોર્ટમાં ગયા કે હેબિયસ કોપર કરી કે ભાઈ મને ક્યાંથી બી જવાબ મળે, પણ એ 2 વખત તારીખ પડી છે. આ લોકો અહીંયા નિવેદન લખીને બતાવી દે છે. નિવેદન થોડું ઘણું જે કામગીરી કરી હોય છે એ. પણ આજે મારું કહેવાનું એમ છે કે આટલી 24 કલાક આજે એક છોકરીને ગોતવી અને એની પાસે મોબાઈલ બી છે. એવું નથી કે એની પાસે મોબાઈલ નહોતો. છોકરા પાસે બી મોબાઈલ હતો, એના બાપ પાસે મોબાઈલ હતો, એનો ભાઈ એની પાસે મોબાઈલ હતા. બધાના મોબાઈલ સ્વિચ ઓફ છે તે દિવસના. આમાં ક્યાંક ને ક્યાંક બીજા જેટલા મને માણસો ઉપર ડાઉટ હતા 5-7 જણા ઉપર મેં બધાના નામ લખાવેલા છે. પણ એની ઉપર કંઈ કામગીરી એ લોકોએ કરી છે. નિવેદન લઈને જવા દીધા છે. મારી દીકરીને જો જે દિવસે ભાગવું જોત, બરોબર છે, તો મારી દીકરી તે દિવસે સાંજે રાતના ન જત. દિવસે અમે લોકો ઘરે નહોતા તો એ ત્યારે બી જઈ શકતી હતી. મારી દીકરી ઘરેથી આધાર કાર્ડ, એના હરેક ડોક્યુમેન્ટ્સ, મારી ઘરે તે દિવસે પૈસા બી પડ્યા હતા. પૈસા, એના ઘરેથી કપડાં, એ વસ્તુ કંઈ જ લઈને નથી ગઈ. એને ભાગવું જો તો હરેક વસ્તુ લઈને જઈ શકતી હતી ને, ડોક્યુમેન્ટ્સ બધું ઘરે બધું મારી ઘરે એમને જ પડ્યું છે વસ્તુ. એટલે મારી છોકરી ભાગવાની કોઈ ઓલી ગઈ જ નથી. એનું મારી દીકરીનું અપહરણ કરીને જ આ છોકરો લઈ ગયો છે ગમે એમ કરીને.